અત્યારે પોલીસ ચોકી બાજુમાં નદી ઉપર આવેલો માધાપરનો જૂનો વર્ષો જૂનો રાજાશાહીનો બ્રિજ, હવે એના આ નળવાળા સર્કલથી કરીને ભજોડી બ્રિજ સુધીનું જે રોડનું જે 6 લેનનું હાઈવેનું કામ ચાલુ હોય, તો આ પુલિયાની આજુબાજુમાંથી અનેક પાણીની લાઈનો, એમાં BSFની લાઈન હોય, આર્મીની હોય, ભુજ નગરપાલિકાની, માધાપર જૂનાવાસ પંચાયતની, આવી અનેક આસપાસની લાઈન પસાર થતી હોય. આ પુલિયો બંને બાજુ નવો બનાવવાનો થતો, આ લાઈનોને ટ્રાન્સફર કરવા માટે આ રોડ ખોદેલો હતો. એ રોડ આમ તો રોડ જે અત્યારે જે કંપનીએ કામ રાખ્યું એના હસ્તગત છે, પણ માધાપર પંચાયત જૂનાવાસની લાઈન હોય ત્યાં જે આ રોડ ક્રોસિંગમાં 1.5 મહિના પહેલાં કામ ચાલુ કરેલું હતું, પણ એના જે અંડરગ્રાઉન્ડના પાઇપ બેસાડી અને જ્યાં વરસાદના કારણે જમીન બેઠી અને બાદ રોડમાં જે ખાડા પડ્યા એ આ લોકો પાસે કાલે પુરાવીને ફિનિશિંગ કરાવ્યા. પણ એની અંદર જે પાણીની લાઈન પાસ કરવાની એનું કામ કારીગરો અને એમાં જે DM પાઇપ હતા એ માર્કેટમાં છૂટક ન મળતા હોવાથી ટાઈમ લાગ્યો. બાકી એમાં એલ્બા એનું ફિટિંગ એ અમદાવાદથી આવતા સમય નીકળી ગયો, 1.5 મહિના જેવું કામ થઈ ગયું. પણ આ ગઈકાલે એ જે કોન્ટ્રાક્ટર જે છે એની સાથે જે પેટા કોન્ટ્રાક્ટર લાઇનનું કામ કરવાના છે એનો કોન્ટેક્ટ કર્યો અને એને તાત્કાલિક ચાલુ કરી અને માધાપરના નવાસના ગેટ પાસે અને પાલિકો સંસ્થાના ગેટ પાસે લાઈન ખોદેલી છે. 1.5-2 મહિનાથી ટ્રાફિકની વ્યવસ્થા થાય છે, તો એ લોકોને રિક્વેસ્ટ કરવાથી આજે કામ ચાલુ કર્યું. અને આ રોડનું કામ મુખ્ય રોડનું કામ અને હાલ જે સ્થાનિકે અમુક ટાઈપના કારીગરોને કોમ્પ્લેક્સના કારણે કામ રખડતા હોય, આ 6 લાઇનનું કામ જે નડકાના સર્કલ સુધી માધાપરમાં હજી આગળ બધા જે રોડના ક્રાઇટેરિયામાં આવતા મકાનો હોય કે કોઈ વંડા હોય એના કટિંગને કામ ચાલુ થવાના, જેથી કરીને આવનાર 1.5-2 વર્ષ માટે આ રોડ માટે સમસ્યા રહેશે. તો આપના માધ્યમથી સૌને વિનંતી કરું કે અહીંયાથી પસાર થતો વાહન ચાલક હોય એ ધીમી ગતિએ અકસ્માત ન થાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય એવા આપણે સૌ જવાબદારીપૂર્વક કામ કરીએ. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.